લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર નકલી ડોક્ટર સામે અમદાવાદ તંત્રએ કાર્યવાહી કરી છે। મોરૈયા ગામમાં શક્તિ એવન્યુમાં ડોક્ટર ચિરાગ રાવલનું ક્લિનિક સીલ કરવામાં આવ્યું છે। હોમિયોપેથીની ડિગ્રી ધરાવતા ડોક્ટર ચિરાગ રાવલ એલોપેથીની પ્રેક્ટિસ કરતો હતો। મોરૈયા ગામમાં છેલ્લા 7 થી 8 વર્ષથી ક્લિનિક ચલાવીને પ્રેક્ટિસ કરતો હતો। મહત્વનું છે કે ગત જુલાઈ 2024માં પણ મોરૈયા ગામમાંથી જ બોગસ ડોક્ટર મેહુલ ચાવડાનું દવાખાનું સીલ કરાયું હતું। હું હમણાં રવિવારે જ મેં સારવાર કરી હતી અહીંયા, તો મને તો કઈ એટલું અહેસાસ નહીં થયો। મને સારું થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું હતું એટલે ત્યારે મને પેટમાં દુખાતું માથું જ દુખાતું હતું, એટલે મેં એમને કીધું મારા હાથ પગ દુખાયા। પછી મેં દવા લીધી, પછી મને સારું થઈ ગયું, એટલે પછી મને દવા લેવાની જરૂર નહીં પડી। દવામાં તો 4-5 જાતની દવા આલતા હતા। 140 એ તો એમના પ્રમાણે જાય, જેમ ઇન્જેક્શન લઈએ, જેમ જે કરવું હોય એના ઉપર 250 બી થઈ જાય। પછી એ કહે તો બાટલા ચડાવ તો બાટલા બી ચડાવવા પડે। નોર્મલ ફીસ તો ગણવાની જ નહીં, નોર્મલ ઉપર જ થઈ જાય, 150 ઉપર જ, 150 તો થઈ જ જાય આપણા। ના ના, એવું કોઈ દિવસ મને ખબર નહીં। અહીંયા લગભગ હું રહેવાય 10 વર્ષ થઈ ગયા મને, ત્યારથી પેલા ત્યાં હતું, પછી અહીંયા એમને ખોલ્યું। તો અમને એવું લાગે ભીડ ભાડ થાય તો દવાખાનું સારું હશે, એટલે અમે અહીં દવા લેતા હતા। ભાઈ આ તો ખબર આજે કાલે ખબર પડી ગઈ, હો બાપા આ તો હવે તો ડિગ્રી વગર કરાય નહીં કોઈ બી કામ, યા પછી MBBS હોય ડોક્ટર તો જ, હવે તો ચેક કરીને પછી જ દવા લેવા આપણે। 7-8 વર્ષથી અહીંયા રહું છું, તો 7-8 વર્ષથી તો રેગ્યુલર ચાલુ જ હોય છે, ભીડો પણ બહુ હોય છે અહીંયા। ના, હોમિયોપેથિક એલોપેથિક એવી કઈ ખબર નથી, પણ જે નોર્મલી જે ડોક્ટર સજેસ્ટ કરતો હોય ને એ જ દવા એ લોકો આપતા હતા આપણને। ફી જુઓ ને, 150+ ફી હતી અને 200 રૂપિયા ત્યાંના લીધા હતા, ને એકવાર બોતલ ચડાવી હતી મારી, તો બોટલના એમને 300-350 રૂપિયા લીધા હતા એમ। હા, ડિગ્રી સિવાય ના, બરાબર તો બિલકુલ નથી બરાબર। આ કે માણસની હેલ્થ જોડે ચેનચાળા જ કહેવાય ને આ બધું, કે ભાઈ કોઈને ઇન્જેક્શન આપે છે તો નસની જગ્યાએ બીજે ક્યાંક ઇન્જેક્શન વયું ગયું તો શું કરવાનું માણસને। ફોનલાઈન પર સંવાદદાતા દર્શલ જોડાયા છે વધુ વિગતો સાથે। દર્શલ, જણાવશો કે એલોપેથીની પ્રેક્ટિસ કરતા ડોક્ટર્સ પાસે એકચ્યુઅલમાં હતી હોમિયોપેથીની ડિગ્રી, છતાં પણ પ્રેક્ટિસ કરતો હતો, દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું સામે આવ્યું છે। જી, જે પ્રકારે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે જે કાર્યવાહી કરી છે, ગત બુધવારે સાંજે આ ટીમ જે છે તે દરોડા પાડ્યા હતા અને દરોડા પાડીને આ કાર્યવાહી કરીને આ સીલ જે છે તે અહીંયા ક્લિનિક સીલ કરવામાં આવી છે। ફરિયાદ મળી હતી, ફરિયાદ આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। ને જે પ્રકારે આ જે ડોક્ટર ચિરાગ અગરવાલ છે, જેનું અગરવાલ ક્લિનિક છે, જે શક્તિ એવન્યુમાં જે મોરૈયા ગામ રેલવે ક્રોસિંગ પાસે જે આવેલું છે, ત્યાં આ કાર્યવાહી કરવામાં આવી છે। અને લગભગ જે પ્રાથમિક માહિતી છે કે 7 વર્ષ કરતા ઉપર સમયથી આ જે ડોક્ટર જે છે તે પોતે હોમિયોપેથિક ડિગ્રી ધરાવે છે, પરંતુ તે એલોપેથિક સારવાર આપતો હતો, એટલે કે જે ડિગ્રી ન હોય તે સારવાર આપતા હોવાની અહીંયા ફરિયાદ હતી અને આ ફરિયાદ આધારે કાર્યવાહી કરવામાં આવીને લાઈવ રેડ કરીને આ કાર્યવાહી કરવામાં આવી છે। સાથે દર્દીઓ પાસેથી પણ અહીંયા વિગતો ત્યાં મેળવવામાં આવી હતી, જે હાજર હતા, અને સાથે ડોક્ટરની પણ પૂછપરછ કરીને તે બાદ આ ખરાઈ કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। એટલે કે આરોગ્ય સાથે આ ચેડા કરનાર જે ડોક્ટર જે છે, જે હોમિયોપેથિક ડોક્ટર હતો, BHMS ડોક્ટર હતા, તે એલોપેથિક સારવાર કરતા ઝડપાયા છે ને લાઈવ રેડની અંદર આ ઝડપાયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। આગામી સમયમાં તેમની સામે અહીંયા પોલીસ ફરિયાદ પણ ક્યાંક થઈ શકે છે, પરંતુ હાલ આ પ્રાથમિક કાર્યવાહી આરોગ્ય જિલ્લા વિભાગ જે છે તેને કરી છે। અને કહી શકાય છે કે આજે મોરૈયા ગામ, આ મોરૈયા ગામમાં અગાઉ જે જુલાઈ 2024ની અંદર પણ એક અન્ય ડોક્ટર જે છે બોગસ ડોક્ટર હતા, ત્યાં પણ કાર્યવાહી થઈ હતી, તેનું પણ અહીંયા દવાખાનું સીલ કરવામાં આવ્યું હતું। કે આ પ્રકારના ડોક્ટરો જે ડિગ્રી વગરની પણ સારવાર આપી રહ્યા છે અને સાથે બોગસ ડોક્ટરો પણ આ જગ્યા ઉપરથી ઝડપાઈ રહ્યા છે। તપાસનો વિષય છે અને સાથે અન્ય લોકોની પણ જો અહીંયા તપાસ થાય તો વધુ આવા લોકો ક્યાંક મળી શકે તેવી પણ શક્યતાઓ છે, કારણ કે જે રીતે આવા ડિગ્રી વગરના ડોક્ટરો હોય અથવા બોગસ ડોક્ટર હોય આવા પ્રકારના વિસ્તારોમાં વધારે કામગીરી કરતા હોય છે, અને તેની તપાસ થવી એ પણ જરૂરી છે, કારણ કે સીધી રીતે લોકોના આરોગ્ય સાથે ચેડા એ મોટી બાબત કહી શકાય છે। અને જો કોઈ દવાથી નુકસાન થાય કે રિએક્શન આવે અને અથવા તો મોટી ઘટના બને ત્યારે સ્વાભાવિક છે કે લોકોના જીવ જોખમમાં મુકાય, એ વસ્તુ ન બને તે પણ જોવું અહીંયા જરૂરી છે। જી દર્શલ, આભાર।